સુરતમાં કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઉત્તરાયણ પોલીસે એક સાથે ચોરને ઝડપી પાડ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલ નવી બાંધકામ સાઇટ પર રેકી કરી મોંઘી લિફ્ટના કોપર કેબલની ચોરી કરનાર આરોપી સંજય દંતાણીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી અંદાજે 3.5 લાખ રૂપિયાના કોપર વાયર પણ કબજે કરવામાં આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કાસા સિયોલા રેસિડેન્સીમાં કોપર વાયર ચોરીની ઘટના સામે આવી હતી. નવી બાંધકામ સાઇટ પર નજર રાખી આરોપી મોંઘી લિફ્ટોમાં લગાવવામાં આવેલ કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ જતો હતો. આ ઘટનાને લઈને ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સંજય દંતાણી નામના આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત કરતા પોલીસે તેના કબજા અંદાજે 3.50 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયર પણ જપ્ત કર્યા હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત તારીખ 7/6/2026ની રાત્રિ દરમિયાન મોટા વરાછા ખાતે આવેલ અવધ પલ્સબરી નામની સોસાયટીની બાજુમાં નવી બનતી એક સાઇટમાંથી કોપર વાયરની ચોરી જે લિફ્ટમાં વપરાવવામાં આવતી હોય છે તે કોપર વાયરની ચોરીની ઘટના બનેલ. ઘટનાની જાણ થતાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી તથા ચોરને પકડવા માટે ઉત્તરાયણ પોલીસની ટીમો કાર્યરત થયેલ. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંજય દેવીપૂજક નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવેલું અને ટીમો દ્વારા આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે. આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ થયેલ, ત્યાં પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો. સંજય દેવીપૂજકની હાલમાં ધરપકડ કરી તેની પાસેથી જે કોપર વાયર છે તે ઓગાળી અને બનાવવામાં આવેલ કોપરને પણ રિકવર કરવામાં આવેલ છે. એની સાથે અન્ય એક આરોપી જે સંડોવાયેલો હતો તેની હાલમાં તપાસ અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.